જેએમબી વિદ્યાર્થી મિત્રો, જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આપણે સરસ મજાનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, કોષ, એના રચના અને કાર્ય. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કોષ રસ પટલ, બરોબર, એના વિશે ચર્ચા કરી હતી. તો એનું જે સિંગર અને નિકોલ્સને આપેલું જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એને આપણે ડિટેલિંગમાં સમજ્યા અને એ કોષરસ પટલના કાર્યોને પણ આપણે ડિટેલિંગમાં સમજ્યા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે આપણને બધાને ખબર છે કે કોષ રસ પટલ છે તો વનસ્પતિ હોય તો કે એની બહારની બાજુ જે નિર્જીવ દઢમય રચના જોવા મળતી હતી એને આપણે કહેતા હતા કોષ દિવાલ, સેલ વોલ. તો અહીંયા આપણે હવે આ કોષ દિવાલ વિશે સમજશું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક છે કોષ દિવાલ, જેને આપણે સેલ વોલ કહીએ છીએ. તો કે ફૂગ અને વનસ્પતિના કોષ રસ પટલની બહારની તરફ આવેલા નિર્જીવ અને દઢ રચનાને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કોષ દિવાલ. બરોબર છે? તો કે ખાસ યાદ રાખવું, આ જે કોષ દિવાલ છે એ નિર્જીવ રચના છે. કેવી રચના છે? નિર્જીવ રચના. કોષની નિર્જીવ રચના છે કોષ દિવાલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ તો કે કાર્યો શું કરે છે? તો કે સૌપ્રથમ કાર્ય છે કે કોષને આકાર આપવો. કોષને શું આપશે? આકાર આપશે. એટલે કે કોષનો જે ચોક્કસ આકાર હોય એ જાળવી રાખશે. બીજું, યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે. જે કોષ છે તો કોષને બહારની તરફથી આવતા કોઈ યાંત્રિક આંચકાઓ કે બહારથી આવતા કોઈ યાંત્રિક નુકસાન સામે, અને બીજું બેક્ટેરિયા અથવા તો બીજા કોઈ રોગકારક ચેપી દ્રવ્યોથી જે કોષ છે એને રક્ષણ આપે છે. એટલે કે ચેપથી શું કરે છે? રક્ષણ આપે છે કોષ દિવાલ. તો કોષ દિવાલનું બીજું કાર્ય થયું યાંત્રિક નુકસાન અને ચેપથી કોષને રક્ષણ આપે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું કાર્ય જોઈએ કે કોષને એકબીજા કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. કોષ દિવાલનું બીજું કાર્ય શું છે? તો કે વનસ્પતિની અંદર આપણે જોઈએ છે તો કે ઘણા બધા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. તો એક કોષો અને બીજા કોષ વચ્ચેનો જે સંપર્ક જાળવી રાખવાનું કાર્ય છે એ કોષ દિવાલ કરે છે. ઓકે, અને ચોથું અને મહત્વનું કાર્ય આપણે જોયું, આ ચોથું અને મહત્વનું કાર્ય કે અનિચ્છનીય જે મહાઅણુઓ હોય છે એને કોષ પ્રત્યે એને અવરોધન પેદા કરે છે. એટલે શું? તો કે બહારથી આવતો કોઈ એવો મહાઅણુ કે જે કોષ માટે હાનિકારક હોય તો એવા મહાઅણુથી કોષને શું કરે છે? અવરોધન પેદા કરે છે. તો અહીંયા જો આપણે જોયું કે ફૂગ, વનસ્પતિ કે બેક્ટેરિયાની અંદર પણ આપણને જે કોષ દિવાલ જોવા મળે છે, તો આપણે સામાન્ય રીતે અહીંયા આપણે સુકોષ કેન્દ્રીય કોષ જોઈ રહ્યા છીએ. તો એની અંદર ફૂગ અને વનસ્પતિના કોષ જે સુકોષ કેન્દ્રીય કોષ છે તો કે એના બહારની તરફ આવેલી કોષરસ પટલની બહારની તરફ આવેલી જે નિર્જીવ દઢ રચના છે એને આપણે કોષ દિવાલ કહીએ છીએ. અને એના જ્યાં ચાર સામાન્ય કાર્યો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે વેરી ઇમ્પોર્ટન્ટ એવું કે આ જે કોષ દિવાલ છે કેની બનેલી હોય છે? તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ લીલ, એલ્ગી. તો લીલ છે તો લીલની જે કોષ દિવાલ છે કેની બનેલી હશે? તો કે સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ. ખાસ યાદ રાખો, વેરી ઇમ્પોર્ટન્ટ એવું છે કે લીલની કોષ દિવાલ કેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, ચલો હવે વનસ્પતિની વાત કરીએ તો કે વનસ્પતિની કોષ દિવાલ કેની બનેલી હોય? તો કે આપણને બધાને ખબર છે સેલ્યુલોઝ, બરાબર. પરંતુ એની આગળ આપણે જોવા જઈએ તો કે કોષ દિવાલની અંદર બીજા બધા ઘટકો પણ હોય છે, જેવા કે હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, પ્રોટીન. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, કોઈ બી નવો બનતો જે વનસ્પતિ કોષ હોય, ધારો કે વનસ્પતિ કોષ જે નવો બને છે તો શરૂઆતમાં બનતી જે કોષ દિવાલ હોય છે એમને પ્રાથમિક કોષ દિવાલ કહેવાય છે. શું કહેવાય છે? પ્રાથમિક કોષ દિવાલ. અને આ જે પ્રાથમિક કોષ દિવાલ છે એ બનેલી હશે સેલ્યુલોઝની. કેની બનેલી હશે? સેલ્યુલોઝ. હવે જ્યારે કોષ મોટો થઈ જાય, પુખ્ત થઈ જાય
અને પછી એની અંદર દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય. કઈ કોષ દિવાલનું નિર્માણ થાય? દ્વિતીયક કોષ દિવાલ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જે દ્વિતીયક કોષ દિવાલ છે એ આ કોષ દિવાલની બહારની તરફ નહીં પરંતુ અંદરની તરફ નિર્માણ પામે. ક્યાં નિર્માણ પામે? એક જે સ્તર નિર્માણ પામે એ અંદરની તરફ નિર્માણ પામે છે. ખાસ યાદ રાખવું. તો આ જે દ્વિતીયક કોષ દિવાલ છે, આ જે દ્વિતીયક કોષ દિવાલ છે એના બંધારણની અંદર હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન આવેલા હોય છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિની કોષ દિવાલ કેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝની. પરંતુ એ જે કોષ નવો બનતો હોય ત્યારે જે પ્રાથમિક કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય. કોષ જ્યારે પુખ્ત થઈ જાય ત્યારે દ્વિતીયક અને તૃતીયક કોષ દિવાલનું નિર્માણ થાય. પરંતુ યાદ રાખવું જરૂરી છે કે કોષ દિવાલ કોષની અંદરની તરફ નિર્માણ પામશે. બરોબર? એટલે કે આ જે પ્રાથમિક કોષ દિવાલ છે એની અંદરની તરફ નિર્માણ પામશે અને જે દ્વિતીયક કોષ દિવાલ જે બને છે એની અંદર કેવા ઘટકો હશે? તો કે હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, પ્રોટીન. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો વનસ્પતિની અંદર આપણને મધ્ય પટલ પણ જોવા મળે છે અને આ મધ્ય પટલ છે એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ મધ્ય પટલ કેનું બનેલું હોય છે? કેલ્શિયમ પેક્ટેટ. સામાન્ય રીતે વનસ્પતિની અંદરની જે કોષ દિવાલ છે અને મધ્ય પટલ છે એ બંને ભેગા મળી અને એક કોષ અને બીજા કોષ વચ્ચે એક જોડાણ બનાવી રાખે. એક શું બનાવી રાખે? જોડાણ બનાવી રાખે છે. એટલે કે એકબીજા કોષને જોડવાનું કાર્ય કોણ કરે છે? તો કે કોષ દિવાલ અને મધ્ય પટલ. તો કે કોષ દિવાલ કેની બનેલી હોય? સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન. અને વનસ્પતિમાં મધ્ય પટલ પણ કેનું બનેલું હશે? કેલ્શિયમ પેક્ટેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા શબ્દો છે. આપણે કોષ દિવાલ વિશેની માહિતી મેળવી તો કે લીલની કોષ દિવાલ અને વનસ્પતિની કોષ દિવાલ કેની બનેલી હોય છે એ ખાસ આ નામ યાદ રાખવા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. તો કે આપણને આપેલું છે અંતઃપટલમય તંત્ર. ઓકે, ચલો આપણે જે બહારના જે આવરણો હતા એ આવરણો આપણે ડિટેલિંગમાં જોયા, જેમ કે કોષરસ પટલ જોઈ, કોષ દિવાલ જોઈ. ઓકે, તો સુકોષ કેન્દ્રીય કોષમાં બહારના આવરણો વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે કોષની અંદર જે રચનાઓ છે, બરાબર, તો એ અંદરની રચનાઓના કાર્યો અને એની રચના આપણે ડિટેલિંગમાં જોવાની છે. તો એ જાણતા પહેલા આપણે કોષની અંદરની તરફ આવેલું જે તંત્ર છે એને સમજીએ. તો કે એની અંદર આખું એક અંતઃપટલમય તંત્ર આવેલું હોય છે. શું હોય છે? તો કે ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે. એમાંથી અમુક અંગિકા એવી હોય છે કે જેના રચના અને કાર્યો અલગ અલગ હોય. શું કીધું મેં વિદ્યાર્થી મિત્રો? કે કોષની અંદર આવેલી ઘણી બધી અંગિકાઓમાંથી અમુક અંગિકા એવી હોય છે કે જેની રચના અને કાર્યો અલગ અલગ હોય, પરંતુ તેના કાર્યો ખાસ યાદ રાખજો એકબીજાના સંકલનથી થતા હોય. એટલે કે જે કાર્ય કરે છે એમાં એકબીજાની જરૂર પડતી હોય, એકબીજી અંગિકા સાથે મળી અને એ કાર્ય કરતા હોય. તો એવી જે અંગિકાઓ છે, અને એવી અંગિકાઓ એટલે કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાની, આ જે ચાર અંગિકા છે એ બધાના કાર્યો અને રચના અલગ અલગ છે, પરંતુ એના જે બી કાર્યો છે એ એકબીજાના સંકલનથી થાય છે. એટલે કે કાર્યો માટે એ એકબીજા પર આધાર રાખે છે. તો આવી જે અંગિકાઓ છે એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ, રસધાની, આ ચાર અંગિકા એવી છે કે જેના રચના અને કાર્યો અલગ અલગ છે, પરંતુ એ કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. તો આ જે ચાર અંગિકા છે એ ભેગી મળીને અંતઃપટલમય તંત્ર બનાવે છે. એટલે આપણે એવું કીધું છે કે ચાર અંગિકાને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. જ્યારે બીજી એવી અંગિકાઓ છે જેમ કે કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ, તો આ જે અંગિકાઓ છે એ એકબીજા પર આધાર રાખતી નથી, કાર્યો કરવા માટે એકબીજા પર આધાર રાખતી નથી. બરોબર? અને એની રચના અને કાર્યો પણ અલગ અલગ હોય છે. તો આ જે ત્રણ અંગિકા છે એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. ખાસ યાદ રાખો, આપણે શું જોયું? અંતઃપટલમય તંત્ર એટલે શું?
કે કોષની અંદર આવેલી ઘણી બધી અંગિકાઓ છે, તો કે બધી અંગિકાનો રચના અને કાર્યો અલગ અલગ હોય છે, પરંતુ આ ચાર એવી અંગિકાઓ છે કે અંતઃકોષ રચના, ગોલ્ગી, લાઇસોસોમ અને રસધાની, એમની રચના અને કાર્યો તો અલગ અલગ છે, પરંતુ એ પોતાના કાર્ય માટે એકબીજા પર આધાર રાખતા હોય છે. એટલા માટે આ જે અંગિકાઓ છે એને આપણે કહીએ છીએ કે અંતઃપટલમય તંત્રની રચના કરે છે અને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ આ બધી એવી અંગિકા છે કે જે રચના અને કાર્યો તો અલગ અલગ છે, પરંતુ એ પોતાના કાર્યો કરવા માટે એકબીજા પર આધાર રાખતી નથી. એટલા માટે આ જે અંગિકા છે એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. એકદમ સિમ્પલ છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે આપણે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદરની જે અંગિકાઓ છે એ અંગિકાઓને આપણે ડિટેલિંગમાં એનો અભ્યાસ શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈએ છીએ અંતઃકોષ રસજાળ. બરોબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે ટોપિક જોઈએ અંતઃકોષ રસજાળ. એક પછી આપણે બધી જ જે અંગિકાઓ છે એને આપણે ડિટેલિંગમાં સ્ટડી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જે અંતઃકોષ રસજાળ છે એને અંગ્રેજીની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય છે. શું કહેવાય છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અથવા તો એને શોર્ટ ફોર્મમાં કેવું હોય તો એને કહેવાય ER. એન્ડોપ્લાઝમિક નો E લીધો છે, રેટિક્યુલમ નો R લીધો, એટલે શોર્ટ ફોર્મ શું થઈ ગયું? ER. ગુજરાતીમાં કેવું હોય તો અંતઃકોષ રસજાળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. અંતઃકોષ રસજાળ આપણે આગળ જે કોષોની આકૃતિ ડ્રો કરી એની અંદર તમને બતાવવામાં આવી હતી, તો કે કોષ કેન્દ્રથી એ ચાલુ કરી અને આખા કોષની અંદર ખૂબ જ વિસ્તરેલી હોય છે. ઓકે, તો સામાન્ય રીતે અંતઃકોષ રસજાળ એ કોષ કેન્દ્રની સાથે જોડાયેલી હોય છે અને ત્યાંથી એ પોતે વિસ્તરવાનું શરૂ કરે અને આખા કોષની અંદર એ વિસ્તરેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો, આ જે અંતઃકોષ રસજાળ છે એને જ્યારે માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે તો બે પ્રકારની અંતઃકોષ રસજાળ દેખાય. પેલી એવી દેખાય કે જે આને આપણે લીસી અંતઃકોષ રસજાળ કહીએ છીએ. શું કહીએ છીએ? લીસી અંતઃકોષ રસજાળ. અને બીજી છે કે ખરબચડી સપાટીવાળી અંતઃકોષ રસજાળ જોવા મળે, એટલા માટે એને કહેવાય ખરબચડી અંતઃકોષ રસજાળ. જો વિદ્યાર્થી મિત્રો, ખરબચડી શા માટે દેખાય? કારણ કે આ જે અંતઃકોષ રસજાળ છે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. શું આવેલું હોય છે? રિબોઝોમ્સ. એટલા માટે આ જે સપાટી છે એ કેવી દેખાય છે? ખરબચડી દેખાય છે. એટલા માટે એને આપણે કહીએ છીએ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER. શોર્ટ ફોર્મમાં કેવું હોય તો શું કહેવાનું છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું શોર્ટ ફોર્મ કરવું હોય તો RER. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે લીસી અંતઃકોષ રસજાળ હોય તો કે એના પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. એટલા માટે જ્યારે એને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે ત્યારે એની જે સપાટી છે એકદમ લીસી દેખાય છે, સ્મૂથ દેખાય છે. એટલા માટે એને શું નામ આપ્યું છે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શું કહેવાય છે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આપણે શોર્ટ ફોર્મ કેવું હોય તો SER, એટલે કે લીસી અંતઃકોષ રસજાળ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી હશે કે કોષની અંદર બે પ્રકારની અંતઃકોષ રસજાળ જોવા મળે, એક RER અને એક SER. બરોબર છે? RER શા માટે, રફ શા માટે હોય છે? કારણ કે એની જે સપાટી છે એના પર રિબોઝોમ્સ આવેલા હોય છે, એટલે માઇક્રોસ્કોપની અંદર એ આપણને કેવી દેખાય છે? ખરબચડી દેખાય. જ્યારે લીસી અંતઃકોષ રસજાળ ઉપર રિબોઝોમ્સ હોતા નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, બંનેનું આપણે કાર્ય જોઈએ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે ખરબચડી અંતઃકોષ રસજાળ. તો કે જુઓ, આ જે RER છે તો કે એની બાહ્ય સપાટી પર શું આવેલા છે? રિબોઝોમ્સ. અને તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે રિબોઝોમ્સ નું કાર્ય શું? તો કે પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીન બનાવવાનું. તો આ જે RER છે એ પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવ સાથે સંકળાયેલી હોય છે. કેની સાથે સંકળાયેલી હોય છે? પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવ સાથે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? જ્યારે SER ની વાત કરીએ, લીસી અંતઃકોષ રસજાળની વાત કરીએ તો આ અંતઃકોષ રસજાળ પર લિપિડનું સંશ્લેષણ થાય છે. કોનું સંશ્લેષણ થાય છે? લિપિડ. અને મુખ્યત્વે લિપિડના બનેલા અંતઃસ્ત્રાવો બને છે. શું બને છે લીસી અંતઃકોષ રસજાળ ઉપર? કે લિપિડના બનેલા અંતઃસ્ત્રાવો.
જેવા કે આપણે કહીએ છીએ સ્ટેરોઇડલ અંતઃસ્ત્રાવો. સ્ટેરોઇડલ અંતઃસ્ત્રાવો જે કેના બનેલા હોય છે? લિપિડના બનેલા હોય છે. અને ક્યાં બને છે? તો કે લીસી અંતઃકોશ રસ ઝાડ ઉપર. સામાન્ય રીતે અહીંયા જે લિપિડના જે અંતઃસ્ત્રાવો બને એ બે પ્રકારના બને છે, સ્ટેરોન પ્રકારના અને સ્ટેરોલ પ્રકારના. વધારાની માહિતી છે યાદ રાખજો, બે પ્રકારના હોય, સ્ટેરોન પ્રકારના અને સ્ટેરોલ પ્રકારના. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ એવું નામ યાદ કરો કે જેની પાછળ સ્ટેરોન આવતું હોય. તમને બધાને નામ હશે, યાદ હશે, ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન પાછળ સ્ટેરોન આવ્યું તો આ જે અંતઃસ્ત્રાવ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે. તમે ધોરણ 10 ની અંદર ભણીને આવેલા છો. તો આ જે સ્ટેરોન પ્રકારનો જે ટેસ્ટોસ્ટેરોન છે એ ક્યાં બને? તો કે કોષની જે લીસી અંતઃકોષ રસજાળ છે એની ઉપર બને. ઓકે, સ્ટેરોલ પ્રકારની વાત કરીએ તો કોલેસ્ટેરોલ, જે આપણા શરીરમાં આવેલું જે કોલેસ્ટેરોલ જે લિપિડ છે એ પણ ક્યાં બનશે? તો કે લીસી અંતઃકોષ રસજાળ ઉપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું જોયું કે અંતઃકોષ રસજાળ અંગ્રેજીમાં શું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શોર્ટ ફોર્મ કરવું હોય તો ER. બે પ્રકારની હોય, RER અને SER. RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. RER નું કાર્ય શું છે? તો કે ત્યાં પ્રોટીન બને, કારણ કે રિબોઝોમ શું બનાવે? પ્રોટીન. તો ત્યાં શું બનશે? પ્રોટીન સંશ્લેષણ થશે અને સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલું હોય છે. જ્યારે લીસી અંતઃકોષ રસજાળ છે તો કે લિપિડ સંશ્લેષણ સાથે સંકળાયેલું હોય છે. અને ત્યાં શું બને? તો કે સ્ટેરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા કે સ્ટેરોન, જેમ કે આપણે જોઈએ છે કે ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, પણ નર જાતીય અંતઃસ્ત્રાવો લિપિડના બનેલા હોય અને એ ક્યાં બનશે? લીસી અંતઃકોષ રસજાળ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું રાખીએ. બરોબર છે? કન્ટિન્યુઅસલી વિડિયો જોતા રહેવા. બરોબર? અને જ્યાં ના સમજાય તો આપણે ઓનલાઈન જે લેક્ચર આપણે લઈએ છીએ એની અંદર કોઈ બી ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સરસ મજાની બીજી અંગિકાઓ વિશે આપણે ડિટેલિંગમાં ચર્ચા કરીશું. જય અંબે.